તો સુરતમાં 4 રેલવે ટ્રેક પર 100 મીટર લાંબા મેક ઇન ઇન્ડિયા સ્ટીલના પુલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પશ્ચિમ રેલવેના 2 અને કિમ અને સાયણ વચ્ચે 2 DFCC ટ્રેક નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ 4 રેલવે ટ્રેક પર સ્ટીલના પુલનું લોકાર્પણ કરશે. આ 14.3 મીટર પહોળો અને 100 મીટર સ્ટીલ બ્રિજ જેનું વજન 1432 મેટ્રિક ટન છે. ગુજરાતના ભુજ સ્થિત RDSO માન્ય વર્કશોપમાં બનાવેલ છે. તેને ઇન્સ્ટોલેશન માટે રોડ દ્વારા સાઇટ પર લગાવવામાં આવ્યો છે. આ સ્ટીલ બ્રિજનો 100 મીટર સ્પાન જમીનથી 14.5 મીટર ઊંચાઈ અને અમદાવાદના છેડે કામચલાઉ સ્ટ્રક્ચર પર એસેમ્બલ કરવામાં આવ્યો છે. 50 મિલીમીટરની ઊંચાઈએ નાખવામાં આવ્યો છે અને અર્ધ સ્વચાલિત જેકની ઓટોમેટિક મિકેનિઝમ સાથે ખેંચવામાં આવી છે, જેમાં દરેક વ્યાસ મેક એલોય બારનો ઉપયોગ કરીને 250 ટનની ક્ષમતા હતી. આ બાંધકામ સ્થળ ઉપર થાંભલાની ઊંચાઈ 12 મીટર છે. ગુજરાતના ભાગમાં આયોજિત 17 સ્ટીલના પુલમાંથી આ 6 સ્ટીલ પુલ શરૂ કરવામાં આવ્યો છે. ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.